અને વાત હવે વડોદરાની કરીએ, જ્યાં બરોડા ડેરીના કૌભાંડનો વિવાદ વધુ વકર્યો છે। દિનુ મામાના આક્ષેપ પર અજીત ઠાકોરની ચેલેન્જ છે। દિનુ મામાને જાહેરમાં ચર્ચા કરવા માટે તેમણે ચેલેન્જ કરી છે। વર્તમાન સત્તાધીશોએ મંડળીઓની ગોર ખોદી નાખી છે। 10 પાસ સુપરવાઇઝરે 90 લાખનું મકાન બનાવી દીધું। સુપરવાઇઝરે 90 લાખના મકાન કેવી રીતે બનાવી શકે? હું કેતન ઇનામદારની જેમ ડેરી બચાવવા મેદાને આવ્યો છું। મેં કોઈ જ ગેરરીતિ કરી નથી। બરોડા ડેરી સંચાલિત જે ડેસરની મીરાકુવા દૂધ મંડળીમાં જે રીતે ગેરરીતિ સામે આવી, ત્યારે મંત્રી વિક્રમ પરમાર સામે તપાસ પણ કરાઈ, તેણે ભૂલ પણ કબૂલી છે। પૂર્વ ચેરમેન અજીત ઠાકોર કે જેમની સામે કાલે દિનમાં આરોપ કર્યા હતા કે 23 લાખ રૂપિયા કોર્ટે ભરાવડાયા હતા જ્યારે તેમને ચૂંટણી લડવાની હતી। ત્યારે તેમની સાથે વાત કરીએ। હાલના ડેરીના ચેરમેન દિનોમાં તમારા પર આરોપ લગાવ્યા કે તમે તમારા સમયે ગેરરીતિ કરીને તમારે 23 લાખ ભરવાના આવ્યા હતા, કોર્ટે તમને આદેશ કર્યો। એ બરોડા ડેરીના ચેરમેન છે કે કેમ એ મને પોતાને ખબર નથી, કારણ કે એમને જો બુદ્ધિ હોત તો હાઈકોર્ટના આદેશ મુજબ મેં પૈસા ભર્યા અને હાઈકોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટે એવું કીધું છે કે આટલા પૈસા ભરો ને ઇલેક્શન તમે લડી શકો। હું કોઈ કસૂરવાન નથી। અગાઉ બરોડા ડેરીના વાઇસ ચેરમેન તરીકે 1980થી ગાડી ચાલે છે પ્રકાશ કનુભાઈ બ્રહ્મભટ્ટ કોકો સાહેબે। ત્યાર પછી કેટલા બધા ઉપપ્રમુખો આવી ગયા છે। બધાએ ઓફિસ, મોબાઈલ અને ગાડીનો ઉપયોગ કરેલો છે એ સત્તાના નિયમ મુજબ કરેલો છે, નહીં કે સત્તાની વિરુદ્ધ અમે કામ કરેલું છે। અમે તો મોટરસાઇકલ પર આવ્યા હતા ને મોટરસાઇકલ ફરીએ ને તોય અમને કોઈ ગમ નથી। પણ દીનામામાં એ જે આ સંસ્થા બેહાડવાની જે વાતો કરી રહ્યા છે, આટલી સંસ્થાઓ બેહાડ તમારા પાપે બેઠી છે। આ ઝોન વાઇઝ ઇલેક્શન લાવી, તમે ઝોન વાઇઝ લાયા અને જિલ્લાના ખેડૂતોની સંસ્થાઓને બંધ કરવાના આરે રહ્યા છે। અત્યારે જિલ્લામાં 4,70,000 તમે દૂધ, અમે 7,25 આપ્યું હતું। તમે વહીવટ કઈ રીતે તમારો હારો ગણાવો છો? કિલો આ લીધું ને કિલો આવેલું, શું કિલો લીધું? શાકભાજીનો ધંધો છે, માર્કેટ છે। ડેરીનો વિકાસ થયો પહેલા કરતા એવું કે છે? ડેરીનો વિકાસ કયો થયો? તમે 45 જણની રોજીરોટી ટર્મિનેટ કર્મચારીઓને કર્યા છે। કોઈની 52 વર્ષની ઉંમર, કોઈની 48 વર્ષની ઉંમર। એ પરિવારનું શું થશે એનું તમને જ્ઞાન નથી। તમે આડેધડ મારી ગાડીને મેં ઓફિસ વાપરી એનો તમે જો ખર્ચો કાઢતા હોય તો 2014થી લેબર કોન્ટ્રાક્ટરના માણસો બરોડા ડેરીમાં કેવી રીતે રહ્યા? એમનો નાવા ધોવાનો, ખાવા બનાવવાનો, ગેસનો ખર્ચો એ તમે ભરપાઈ કરવાનો છો। તો તમે સાચા હતા તો કોર્ટે કેમ આદેશ કર્યો તમને? અરે કોર્ટે આદેશ કર્યો, કોર્ટ આદેશ કરે છે કે આચા માણસ છે એટલે એમને ઇલેક્શન લડવાનો હક છે। તો માત્ર મને ડિપોઝિટ મુકાઈ છે અને આ કેસ મારો બોર્ડ ઓફ નોમિનીઝમાં ચાલે છે। બોર્ડ ઓફ નોમિનીઝમાંથી મારે ટ્રિબ્યુનલમાં જવું પડે। હાઈકોર્ટના આદેશ મુજબ નીચેથી ઉપર અવાય, એટલે એના કારણે બરોડા બોર્ડ ઓફ નોમિનીઝમાં મારો કેસ ચાલે છે, પછી ટ્રિબ્યુનલમાંથી હાઈકોર્ટમાં। અને જો વાત કરતા હોય સંસ્થાઓ બેહાડી પાડીએ તો તમે બેહાડી, અમે નહીં બેહાડી। અમે તો 5 ને 7 ને 25 દૂધ આપ્યું હતું, તમે 4 ને 70 દૂધ લઈ ગયા અને બલ્ક યુનિટ જે મૂક્યા એની નીચે જે 10-15 દૂધ મંડળીઓ આવે છે એનું તો તમે સત્યાનાશ વાર્યું। દિનમાં એવું કહે છે કે કૌભાંડ મારું સાબિત કરી બતાવે, હું છું ત્યાં સુધી કૌભાંડ નહીં। તમારી ગોરજ મંડળીના મંત્રીએ કેટલું કરી નાખ્યું અને પીપળી મંડળીમાં કેટલું કમ્પાઉન્ડ છે એ કેમ દબાયું? તમે હું કામ દબાવો છો? તમે સૂચિત મંડળીઓ કેમ આપો છો? બરોડા ડેરીની સંસ્થા ડેરી ચાલતી હોય ગામમાં એની સામે તમે નવી ડેરીઓ આપો? તો બરોડા હિતમાં તમે ચેરમેન બન્યા છે કે બરોડા ડેરીનું ભાવિ બગાડવા બેઠા છે? આડેધડ ખર્ચા કરી અને સંસ્થાને નુકસાન પહોંચાડવાના ધંધા તમે કરી રહ્યા છે। તમને કઈ રીતે કોન્ટ્રાક્ટના કામો, ટેન્કરોમાં દૂધની ચોરીઓ થાય? એક ટેન્કર ચાલક વાઘોડિયા તાલુકાનો કોન્ટ્રાક્ટર બોડેલીમાં ટેન્કરના કોન્ટ્રાક્ટરે 90 લાખ રૂપિયાનું બોડેલીમાં મકાન લીધું, બીજા 4 મકાન રીતે લઈ શકે? અલાદપુરા ચિલિંગ સેન્ટરનો 10 ધોરણ બનેલો મેનેજર, એનું 90 લાખમાં બોડેલીમાં મકાન, 40 લાખ રૂપિયા એના હોસ્પિટલ ભૈલા નવીનનો ખર્ચો। કોઈ પણ દિવસ બરોડા ડેરીનો એમડી 1 કરોડ રૂપિયા કમાઈને નથી ગયો, તો સામાન્ય 10 ધોરણ બનેલા સુપરવાઇઝરો 90 લાખના મકાનો બનાવે? તમે કર્મચારીઓનું બોનસ કાપી નાખ્યું, તમે ભાવફેરની રકમ કાપી નાખી મંડળીઓની। સવાલ એ છે કેતન ઇનામદાર આજે પહેલા પણ બોલ્યા છે, આજે પણ પીસી કરી રહ્યા છે, તમે કેતન ઇનામદારને સમર્થન આપો છો? કેતનભાઈ જે કરી રહ્યા છે એ બરોડા જિલ્લાના દૂધ ઉત્પાદકોના હિતમાં